જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં। ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી એવી આજે આપણે હોટલ કે રેસ્ટોરન્ટની પણ ઈડલી ભૂલાવી દે તેવી ઘરે એકદમ સરળતાથી એકદમ જાળીદાર અને પોચી રૂ જેવી ઈડલી બનાવશું। સાથે ઈડલી સાથે ખવાતી ચટણી અને સંભાર પણ બનાવીશું અને ઈડલીનું ખીરું બનાવવાની એકદમ પરફેક્ટ રીત બતાવીશ, જેથી જો તમે પહેલીવાર પણ ઈડલી બનાવતા હશો તો પણ તમારી ઈડલી પરફેક્ટ જ બનશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સાથે મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। સૌ પ્રથમ ઈડલીનું બેટર બનાવશું, તો તેના માટે અહીં 2 વાટકી ચોખા લીધા છે અને તેની સાથે એ જ વાટકીથી અડદની દાળ લીધી છે। ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લેવી, તે પરથી જ બધું માપ લેવું। જેટલા ચોખા લઈ તેનાથી અડધી અડદની દાળ લેવાની છે અને ઈડલી એકદમ સોફ્ટ બને તે માટે 2 ચમચી જેટલી ચણાની દાળ લેશું અને બેટરમાં જલ્દીથી આથો આવી જાય તેના માટે અડધી ચમચી દાણા મેથી લેશું। તો છે ને એકદમ સહેલું માપ। હવે બધી જ દાળને એક તપેલીમાં કાઢી લેશું અને દાળને સારી રીતે મિક્સ કરી હવે દાળને પાણી નાખી 2 થી 3 વાર ધોઈ લેશું। તો દાળ સારી રીતે ધોવાઈ ગઈ છે। હવે દાળને પલાળી દેશું। તો દાળ પલાળવા માટે થોડા ગરમ પાણીનો ઉપયોગ કરીશું અને પાણી એકદમ નોર્મલ ગરમ હોવું જોઈએ, વધારે ગરમ પાણી નથી લેવાનું। તો દાળમાં પાણી એડ કરી દાળને ઢાંકીને 1 કલાક માટે પલળવા દેશું। 1 કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણે જે દાળ પલાળવા માટે રાખી છે તે જોઈ લઈએ। તો દાળ સારી રીતે પલળી ગઈ છે। હવે ચારણીથી દાળમાંથી બધું જ પાણી બહાર કાઢી લેશું। તો બધું જ પાણી નીકળી ગયું છે। હવે દાળને ક્રશ કરી લઈએ। તો એક મિક્સર જાર લઈ લેશું, તેમાં પલાળેલી આ દાળ અડધી એડ કરી દેશું। હવે મેં અહીં દહીં લીધું છે તે 4 ચમચી જેટલું એડ કરશું અને જો દહીં ના હોય તો તેની જગ્યાએ ખાટી છાશનો ઉપયોગ કરવો અને જો છાશનો ઉપયોગ કરો તો પીસતી વખતે પાણી બિલકુલ એડ ન કરવું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને અડધા ગ્લાસ જેટલું પાણી નાખી જારનું ઢાંકણ બંધ કરી દાળને સારી રીતે ક્રશ કરી લેશું। તો દાળ સારી રીતે ક્રશ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે ક્રશ કરેલા આ બેટરને તપેલીમાં કાઢી લેશું અને બાકી રહેલી બધી જ દાળને પણ આવી જ રીતે ક્રશ કરી લેશું। તો બધી જ દાળ ક્રશ થઈ ગઈ છે અને ઈડલી માટેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। આપણે હવે ચમચાથી આ રીતે બેટરને સારી રીતે હલાવશું। આપણે આટલું જ ઘટ બેટર બનાવવાનું છે, તમે જોઈ શકો છો। હવે બેટરને ઢાંકીને આથો આવવા માટે કોઈ ગરમ જગ્યાએ રાખી દઈએ। અત્યારે શિયાળો ચાલે છે તેથી આથો આવતા 7 થી 8 કલાક કે પછી તેથી વધારે સમય પણ લાગી શકે છે અને ગરમીના સમયે આથો 4 થી 5 કલાકમાં જ આવી જશે। તો 8 કલાક જેટલો સમય થઈ ગયો છે। હવે આપણે બેટર આથો આવવા માટે રાખ્યું હતું તેને જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે આથો આવી ગયો છે અને બેટરમાં સારી રીતે જાળી બની ગઈ છે। તો આપણે આ બેટરમાં આથો આવતા 8 કલાક જેટલો સમય લાગ્યો છે। હવે બેટરને એકવાર સારી રીતે હલાવી લઈએ। તો બેટરમાં સારી રીતે એર બબલ્સ બની ગયા છે, તમે જોઈ શકો છો। આ બેટરને બનાવીને તમે એક એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીજમાં 2 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને આ બેટરમાંથી ઈડલી, ઉત્તપમ, અપ્પે, મેંદુવડા આ બધી જ રેસીપી તમે આમાંથી જ બનાવી શકો છો। તો હવે ઈડલીનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। ઈડલી બનાવતા પહેલાં આપણે ઈડલી સાથે ખવાતો સાંભર બનાવી લઈએ। સાંભર બનાવવા માટે અહીં 1 વાટકી તુવેરની દાળને ધોઈને સાફ કરીને લીધી છે અને શાકભાજીમાં 1 તીખું મરચું કટ કરીને લીધું છે, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ટમેટાને કટ કરીને લીધું છે, 1 મીડિયમ સાઇઝની ડુંગળીના આ રીતના લાંબા સ્લાઇસ કરીને લીધા છે, સરગવાની સિંગના 4 જેટલા ટુકડા લીધા છે, 1 મુઠ્ઠી જેટલા વટાણા,
અડધી વાટકી દૂધીના ટુકડા, 2 ચમચી જેટલું ઝીણું સમારેલું ગાજર, 2 ચમચી જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ, 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા, 2 ચમચી જેટલું સમારેલું લીલું લસણ લીધું છે, 1 બટેકું ઝીણું સમારીને લીધું છે. અને જો આમાંથી કોઈ પણ શાકભાજી અવેલેબલ ન હોય તો તેને સ્કીપ કરી દેવી. અને આ શાકભાજી સિવાય તમારી પાસે જો કોબીજ, ફ્લાવર, ગવાર, બીન્સ કે પછી રીંગણ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો પહેલાં દાળ અને શાકભાજીને બાફી લઈએ. તેના માટે ગેસ ઉપર એક કુકરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે કુકરમાં દાળ એડ કરી દઈશું અને આપણે જે શાકભાજી લીધા છે તે બધા જ કુકરમાં એડ કરી દઈશું. તો બધું જ શાક એડ થઈ ગયું છે અને હવે મસાલામાં 1 ચમચી હળદર નાખશું, 2 ચમચી ધાણા જીરું પાવડર નાખશું, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી 4 સીટી કરી લેશું. તો કુકરની સીટી થઈ ગઈ છે અને કુકરમાંથી બધી જ હવા પણ નીકળી ગઈ છે. હવે કુકર ખોલીને જોઈ લઈએ તો દાળ સારી રીતે બફાઈ ગઈ છે. હવે દાળનો વઘાર કરી લઈએ. તો તેના માટે એક વઘારિયું ગેસ ઉપર રાખી ગરમ થવા દેશું. હવે વઘારિયામાં 2 પાવરા જેટલું તેલ એડ કરશું. તેલનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો. હવે તેલને સારી રીતે ગરમ થવા દેશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આખા મસાલામાં મેં અહીં 1 સૂકું લાલ મરચું, 2 લવિંગ, 1 બાદિયું અને તજનો ટુકડો લીધો છે તે તેલમાં એડ કરશું. હવે વઘારમાં 1 ચમચી રાઈ નાખશું અને રાઈ ફૂટી જાય પછી અડધી ચમચી મેથી, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ નાખશું. હવે મેં અહીં 7 થી 8 જેટલા મીઠા લીમડાના પાન લીધા છે તે એડ કરશું. તો વઘાર સારી રીતે થઈ ગયો છે. હવે આ વઘારને આપણે જે દાળ અને શાકભાજી બાફીને રાખી છે તેમાં જ એડ કરી દઈશું. તો સાંભારમાં વઘાર એડ થઈ ગયો છે. હવે સાંભારનો ટેસ્ટ વધારવા માટે અડધા લીંબુનો રસ એડ કરશું અને હવે ધાણા ભાજી એડ કરી દઈશું. તો આપણો ખૂબ જ ટેસ્ટી એવો સાંભાર બનીને તૈયાર થઈ ગયો છે ને સાંભાર બનાવવાની એકદમ સરળ રીત. હવે સાંભારને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું અને ઉપરથી થોડા ધાણા ભાજી એડ કરી દેશું. હવે ઇડલી સાથે ખાવાની મજા આવે તેવી એકદમ ચટપટી એવી ચટણી બનાવી લેશું. તો તેના માટે એક મિક્સર જાર લઈ લેશું. હવે મેં અહીં 5 ચમચી જેટલું નાળિયેરનું ખમણ લીધું છે તે જારમાં એડ કરશું. અને જો તમારી પાસે તાજું નાળિયેર હોય તો ખમણની જગ્યાએ તમે તાજા નાળિયેરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા એડ કરશું, 1 આદુનો ટુકડો, અડધી વાટકી જેટલી ધાણા ભાજી, 1 તીખું મરચું લીધું છે તે એડ કરશું. હવે 1 ચમચી આખું જીરું એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને હવે અડધા લીંબુનો રસ એડ કરશું. લીંબુના રસની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે થોડું પાણી એડ કરી બધી જ વસ્તુને ક્રશ કરી લેશું. તો બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણે આ રીતે એકદમ સ્મૂધ જ ચટણી બનાવવાની છે. હવે બનાવેલી આ ચટણીને વાટકામાં કાઢી લેશું. હવે ચટણીમાં એડ કરવાનો વઘાર તૈયાર કરી લઈએ. તેના માટે ગેસ ઉપર વઘારિયું ગરમ કરવા માટે મૂકી દેશું. હવે વઘારિયામાં અડધા પાવરા જેટલું તેલ એડ કરશું અને તેલને સારી રીતે ગરમ થવા દેશું. તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે વઘારમાં અડધી ચમચી દાણા મેથી નાખશું, અડધી ચમચી રાઈ નાખશું અને રાઈ ફૂટે પછી 1 ચમચી અડદની દાળ વઘારમાં નાખશું. હવે 1 સૂકું લાલ મરચું નાખશું, અડધી ચમચી હિંગ અને 4 થી 5 જેટલા મીઠા લીમડાના પાન નાખશું. તો વઘાર સારી રીતે થઈ ગયો છે. હવે બનાવેલા આ વઘારને ચટણીમાં આ રીતે ઉપરથી એડ કરી દેશું. તો વઘાર એડ થઈ ગયો છે. હવે વઘારને ચટણી સાથે સારી રીતે મિક્સ કરી લેશું.
તો આપણી સુપર ટેસ્ટી અને ચટપટી એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ચટણી બનીને તૈયાર છે। સાંભર અને ચટણી બંને બની ગયા છે। હવે ઇડલી બનાવી લઈએ। ઇડલી બનાવવા માટે થોડું બેટર એક વાસણમાં અલગથી કાઢી લેશું। હવે ઇડલી એકદમ જાળીદાર બને તે માટે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરશું। બધા બેટરમાં એક સાથે સોડા એડ ન કરવો, એકવાર જેટલી ઇડલી બનાવી હોય એટલામાં જ સોડા એડ કરવો। જો બધા બેટરમાં એક સાથે સોડા એડ કરી દેશું તો સ્ટાર્ટિંગમાં બધી જ ઇડલી ફૂલશે, પરંતુ જે છેલ્લું બેટર વધશે તેની ઇડલી નહીં ફૂલે। તેથી થોડું થોડું બેટર કાઢી સોડા એડ કરતા જાવું। હવે સોડાને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરશું। હવે એકવાર બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે અને સોડા એડ કરવાથી બેટરમાં બબલ્સ પણ બની ગયા છે। હવે ઇડલી બનાવવાની પ્લેટ લઈ લેશું અને પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું। તો પ્લેટ તેલથી ગ્રીસ થઈ ગઈ છે। હવે બેટરને પ્લેટમાં એડ કરશું। હવે સ્ટીમરને મેં પહેલાં જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું, તો તમે જોઈ શકો છો કે પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે। હવે આપણે જે ઇડલીની પ્લેટ તૈયાર કરી છે તેને સ્ટીમરમાં મૂકી દેશું અને હવે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી ઇડલીને સ્ટીમ થવા દેશું। તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો ઇડલી સારી રીતે ચડી ગઈ છે। એક ચપ્પુથી આ રીતે ચેક કરી લેશું। તો ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે, તમે જોઈ શકો છો। એટલે આપણી ઇડલી સારી રીતે ચડી ગઈ છે। હવે હળવેથી પ્લેટને બહાર કાઢી લેશું અને બીજી પ્લેટને પણ રાખીને સ્ટીમ થવા દેશું। હવે આપણે જે ઇડલી બનાવીને રાખી છે તેમાં આ રીતે ઉપરથી તેલ લગાવી દેશું। તેલ લગાવવાથી ઇડલી લાંબો સમય સુધી પણ સોફ્ટ જ રહેશે અને ઉપરનું લેયર જરા પણ ડ્રાય નહીં થાય। હવે ઇડલીને આ રીતે ચમચીથી બહાર કાઢી લેશું। તો ઇડલીને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો કે ઇડલી કેટલી જાળીદાર બને છે અને ઇડલીને તોડીએ તો એકદમ સોફ્ટ બની છે, તમે જોઈ શકો છો। તો બધી જ ઇડલીને આ રીતે બહાર કાઢી લેશું। તો ગરમા ગરમ ઇડલી પણ બનીને તૈયાર છે। હવે ઇડલીને સાંભર અને ચટણી સાથે સર્વ કરી લઈએ। હવે એક પ્લેટમાં બનાવેલી ગરમા ગરમ ઇડલી મૂકશું, એક વાટકામાં સાંભર સર્વ કરશું અને ચટણી પણ સર્વ કરી લેશું। તો આપણી થાળી પીરસાઈ ગઈ છે અને જમવા માટે તૈયાર છે। તો મારી આ રેસીપીથી ઘરે એકવાર ઇડલી સાંભર અને ચટણી જરૂરથી બનાવજો। ઘરના બધા જ લોકોને ખૂબ જ પસંદ આવશે અને જ્યારે તમે મારી રેસીપીથી કોઈ પણ વાનગી બનાવો ત્યારે મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો કે તમારી વાનગી કેવી બની। જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। આવજો।